નમસ્કાર અમારા દિલથી વાલા દર્શક મિત્રો, સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં। તો મિત્રો, આજની તારીખ 17/10/2025 તો 1999થી 2019 વચ્ચે જે નિવૃત્ત થયેલા પેન્શનરો હોય, નિવૃત્ત કર્મચારીઓ હોય, તેના માટે અત્યારે જ આવ્યા છે એક મોટા સમાચાર। તો મિત્રો, શું છે સમાચાર, તેની આપણે આજના વિડીયોમાં સમગ્ર વાત કરવાના છીએ। તો વિડીયો તમે ખાસ અંત સુધી જોઈ લેજો। અને હજી સુધી જો આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો ડેઈલી આવી માહિતીઓ મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો। તો શરૂ કરીએ આજનો વિડીયો। તો ત્યારબાદ વાત કરીએ તો ઈપીએફઓએ સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીઝની 238મી બેઠક દરમિયાન એક મહત્વપૂર્ણ નિર્ણય જાહેર કર્યો છે, જેમાં કર્મચારી ભવિષ્ય નિધિ અને કર્મચારી પેન્શન યોજના ખાતા ધારકો માટે ઉપાડને સરળ, ઝડપી અને પારદર્શક બનાવવાનો સમાવેશ થાય છે। તો આ ઉપરાંત શ્રમ મંત્રાલયે સંકેત આપ્યો છે કે કેબિનેટ ઈપીએસ 1995 યોજના હેઠળ લઘુત્તમ પેન્શન વધારવાની દરખાસ્ત પર વિચાર કરી રહ્યું છે। ત્યારબાદ વાત કરીએ તો ઈપીએફ આંશિક ઉપાડની જોગવાઈઓ વિશે। તો 238મી બેઠક દરમિયાન સીબીટી અને ઈપીએફ યોજનાની આંશિક ઉપાડની જોગવાઈઓને સરળ બનાવીને 13 જટિલ જોગવાઈઓને એક જ સુવ્યવસ્થિત નિયમમાં મર્જ કરી, જેને 3 પ્રકારોમાં વર્ગીકૃત કરવામાં આવી, જેમ કે આવશ્યક જરૂરિયાતો, રહેઠાણની જરૂરિયાતો અને ખાસ સંજોગો। તેમ છતાં હવે સભ્યો પ્રોવિડન્ટ ફંડમાં માત્ર બેલેન્સના 100% સુધી ઉપાડ કરી શકશે, જેમાં કર્મચારીઓ અને નોકરીદાતાનો હિસ્સો પણ સામેલ છે। ત્યારબાદ વાત કરીએ તો આ ઉપરાંત સીબીટીએ ઉપાડ મર્યાદા ઉપર પણ ઉદાર બનાવી છે। તો ખાસ કરીને શિક્ષણ ઉપાડ માટે જે હવે 10 વખત અને લગ્ન માટે 5 વખત સુધીની માન્ય છે, તો લગ્ન અને શિક્ષણ માટે કુલ 3 આંશિક ઉપાડની હાલની મર્યાદા છે। ઉપરાંત તમામ આંશિક ઉપાડ માટે લઘુત્તમ સેવાની જરૂરિયાત એકસરખી રીતે ઘટાડીને માત્ર 12 મહિના કરવામાં આવી છે। તો સીબીટીએ સભ્યોના ખાતામાં રહેલા યોગદાનના 25% ભાગને સભ્ય દ્વારા હંમેશા જાળવવા માટે લઘુત્તમ બેલેન્સ તરીકે રાખવાની જોગવાઈ પણ જાહેરાત થઈ છે। તો આનાથી સભ્ય ઈપીએફઓ દ્વારા ઓફર કરવામાં આવતા ઊંચા વ્યાજદરને આનંદ માણી શકશે અને ઉચ્ચ મૂલ્યના નિવૃત્તિ ભંડોળ એકઠા કરવા માટે ચક્રવૃદ્ધિ લાભો પણ મેળવી શકશે। તો આ તર્કસંગતકરણથી સભ્યો પાસે પૂરતું નિવૃત્તિ ભંડોળ જળવાઈ રહે તે સુનિશ્ચિત કરીને એક્સેસની સરળતામાં છે તે વધારો કરશે। તો યોજના જોગવાઈનું સરળીકરણ, વધુ સુગમતા અને કોઈપણ દસ્તાવેજોની શૂન્ય જરૂરિયાત આંશિક ઉપાડ માટેના દાવાઓના 100% સ્વચાલિત સમાધાનનો માર્ગ મોકળો કરશે અને જીવનની સરળતા છે તે સુનિશ્ચિત કરશે। તો તેમાં જણાવાયું હતું આવું। વધુમાં સીબીટી એ ઈપીએફના અકાળ અંતિમ સમાધાનનો સમયગાળો હાલમાં 2 મહિનાથી બદલીને 12 મહિના અને અંતિમ પેન્શન ઉપાડનો સમયગાળો 2 મહિનાથી બદલીને 36 મહિના કરવાનો નિર્ણય છે તે લીધો છે। તો ત્યારબાદ જોઈએ તો ઈપીએસ યોજનાની નવી અપડેટ વિશે। તો વધુમાં એક મોટા સારા સમાચારમાં સીબીટીએ ઈપીએસ 1995 પેન્શનરોને ₹50 પ્રતિ પ્રમાણપત્રના ખર્ચે ડોર સ્ટેપ ડિજિટલ લાઈફ સર્ટિફિકેટ સેવાઓ છે તે પૂરી પાડવા માટે ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક એટલે કે આઈપીપીબી સાથે એમઓયુને મંજૂરી આપી છે, જેનો સંપૂર્ણ ખર્ચ ઈપીએફઓ દ્વારા ઉઠાવવામાં આવશે। તો સીબીટીએ જણાવ્યું હતું કે આ પહેલ પેન્શનરો, ખાસ કરીને ગ્રામીણ અને દૂર વિસ્તારોમાં આઈપીપીબીના જે વિશાળ પોસ્ટલ નેટવર્ક દ્વારા ઘરેથી તેમના જીવન પ્રમાણપત્રો મફતમાં સબમિટ કરવામાં મંજૂરી છે તે આપી શકશે। તો આ પગલાંથી વૃદ્ધ પેન્શનરો માટે જીવનની સરળતામાં વધારો થવાની અપેક્ષા છે। તો સમયસર પેન્શન ચાલુ રાખવાની ખાતરી થશે, કુટુંબ પેન્શન ઝડપી શરૂ કરવામાં સક્ષમ બનશે અને સેન્ટ્રલાઇઝ પેન્શન ચૂકવણીની પ્રક્રિયા હેઠળ ચોકસાઈથી સુધારો થશે। ત્યારબાદ વાત કરીએ તો ઈપીએસ લઘુત્તમ પેન્શનમાં વધારો। તો
તો લઘુત્તમ પેન્શનમાં વધારો કરવાના પ્રસ્તાવ વિશે પૂછવામાં આવતા શ્રમ મંત્રાલયે આ શક્યતાને નકારી કાઢી છે। તો બેઠક પછી સીબીટીના એક સભ્યએ ધ હિન્દુને જણાવ્યું હતું કે મંત્રીએ તેને નકારી કાઢ્યું નહીં અને કહ્યું કે કેબિનેટ આ દરખાસ્ત પર સક્રિયપણે વિચાર કરી રહ્યું છે। તો પેન્શનરો કર્મચારી સંગઠનો આશા રાખી રહ્યા છે કે ઈપીએસ હેઠળ લઘુત્તમ પેન્શન શક્ય તેટલી વહેલી તકે વધારવામાં આવે। તો મંત્રાલય ઘણા સમયથી આ બાબતથી વાકેફ છે। લઘુત્તમ પેન્શન વર્તમાન ₹1000થી વધારીને ₹2500 અથવા ₹7500 કરવાની ઘણી છે તે અપેક્ષાઓ રાખી રહ્યા છે। તો ઈપીએસ 1995 એ નિર્ધારિત યોગદાન નિર્ધારિત લાભ સામાજિક સુરક્ષા યોજના છે। તો કર્મચારી પેન્શન ફંડનો ભંડોળ નોકરીદાતા દ્વારા વેતનના 8.33% યોગદાનથી બનેલો છે અને સરકારી વેબસાઇટ મુજબ કેન્દ્ર સરકાર દ્વારા બજેટરી સપોર્ટ દ્વારા વેતનના 1.16% યોગદાનથી બનેલો છે, જે દર મહિને ₹15,000 સુધીનો છે। મિત્રો આથી આજની માહિતી જે પેન્શનરો અને કર્મચારીઓ માટે હતી। માહિતી પસંદ આવી હોય, વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને આવા જ વિડીયો રોજે રોજ જોવા માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો। તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે। ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ।